નમસ્તે અમદાવાદ તાસમેડના વોક ધ ટોક અવેરનેસ શૂટના નવા ગેસ્ટ છે ડોક્ટર મિલ્કી પટેલ, યંગ ડાયનામિક પ્રેક્ટિસિંગ ગાયનેકોલોજીસ્ટ, સિટી ઓફ અમદાવાદ. મેમ નમસ્તે. નમસ્તે અને જય શ્રી કૃષ્ણ મેમ. અમદાવાદી જય છીએ. શ્રી કૃષ્ણ. વેલ સેડ મેમ. મેમ ગાયનેકોલોજી પીસીઓડી ના તમામ પ્રશ્નો આપણે લેશું, પણ તે પહેલા અત્યારનો સૌથી બર્નિંગ ઇશ્યુ માઇન્ડ હેલ્થ. ફર્સ્ટ ક્વેશ્ચન મેમ, શું લેડીની માઇન્ડ હેલ્થ તેની ગાયનેકોલોજીકલ હેલ્થ ઉપર ઇમ્પેક્ટ કરે ખરી? પહેલા તો ગુડ મોર્નિંગ ચિરાગભાઈ. આજે આ ગુલાબી ઠંડીમાં અટલ બ્રિજ પર આપણે બહુ સારા એક ટોપિકને લઈને આવ્યા છીએ વાત Yes, કરવા માટે. હવે માઇન્ડ હેલ્થમાં એવું છે કે એ બહુ બર્નિંગ ટોપિક છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. માઇન્ડ હેલ્થ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ઓનલી ફોર વુમન, બધા જ લોકો માટે, બટ વુમન માટે વધારે, કેમ કે એ એક ઘરનું બેકબોન છે. એટલે એને એની હેલ્થ કરતાં વધારે બીજા બધાની સંભાળ વધારે રાખવી પડતી હોય છે. એ બધા જોડે બહુ લાગણીથી જોડાયેલું હોય છે. એટલે એનું માઇન્ડ ઓલવેઝ સ્ટ્રેસફુલ કન્ડિશનમાં હોય છે. અને માઇન્ડમાં તમને ખબર હશે હાઇપોથેલેમસ ગ્રંથિ હોય, બરાબર. ત્યાંથી જ બધા હોર્મોનનું કંટ્રોલ થતું હોય. એ એક એપિસેન્ટર છે. બરાબર. અને એની પર ડાયટ, લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ બધાની બહુ જ અસર થતી હોય છે. એટલે માઇન્ડ હેલ્થ તો બહુ ઇમ્પોર્ટન્ટ જ છે. માઇન્ડથી એકદમ પીસફુલ હશું, પોઝિટિવ હશું, તો બોડીના બધા જ ટોક્સિનને ઓછા કરી શકશું અને બોડીને હેલ્ધી રીતે રાખી શકીશું. સહી વાત છે. મિલ્કી મેમ, ફર્સ્ટ ક્વેશ્ચન રિલેટેડ ટુ ગાયનેકોલોજી, પીસીઓડી અત્યારે એકદમ કોમન ડિસઓર્ડર. બહુ જ કોમન. યસ મેમ, શું પીસીઓડી નું ડિટેક્શન માતૃત્વ પ્રેમને પરમનન્ટલી બંધ કરી દે? એવું જરાય હોતું નથી. પીસીઓડી, ફર્સ્ટ ઓફ ઓલ તો હું એમ કહીશ કે પીસીઓડી એ કોઈ ડિઝીઝ નથી, ઓકે એ ડિસઓર્ડર છે. ઓકે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસઓર્ડર. ડિસઓર્ડર એટલે તમે તમારી લાઈફને જે ડિસઓર્ડર કરી છે, લાઈફમાં ઇમ્બેલેન્સ કર્યા છે જસ્ટ બીકોઝ ઓફ તમારું અનહેલ્ધી ડાયટ, સર્કાડિયમ રિધમ બરાબર નથી, સ્લીપ પેટર્ન બરાબર નથી, તમારું સ્ટ્રેસ લેવલ, એના કારણે આ બધી વસ્તુ થતી હોય છે. જે બહુ જ વધારે ઇન્સિડન્સ એનો હવે થવા લાગ્યો છે. દર 3 છોકરી એક જણને જોવા મળે છે. ઓહો. બટ પીસીઓડીનું ડિટેક્શન કરવું બહુ જરૂરી છે. અને પીસીઓડી એ એક એવી કન્ડિશન નથી કે જે એબ્સોલ્યુટલી ઇનફર્ટિલિટી કરે. હા, તેના કારણે બાળક રહેવામાં તકલીફ પડી શકે છે, પણ હવે આપણી પાસે બહુ સારા એવા ટ્રીટમેન્ટ ઓપ્શન છે ફોર પીસીઓડી એન્ડ ફોર ઇનફર્ટિલિટી. તો એવું જરાય નથી કે પીસીઓડીના કારણે આપણે માતૃત્વને એન્જોય ના કરી શકીએ. બરાબર છે. મેમ, એન્ડોમેટ્રિયોસિસ. મેમ, શું એન્ડોમેટ્રિયોસિસ ફક્ત ને ફક્ત યુટેરસ લાઇનિંગ સુધી જ સીમિત હોય? જરાય નહીં. એન્ડોમેટ્રિયોસિસ એ એક બિનાઇન કેન્સર જેવી કન્ડિશન છે. કેન્સર નથી, પણ એનો સ્પ્રેડ કેન્સર કરતાં પણ બહુ વધારે થાય છે. એટલે હવે એ બહુ કન્સર્નનો ટોપિક છે. એ યુટ્રસ, ઓવરી, વજાઇનલ, રેક્ટલ પાઉચ, પીઓડી, Okay. ઇનફેક્ટ આઉટસાઇડ ધ પેલ્વિસ, પેરિટોનિયમ, ઇવન આઉટસાઇડ ધ એબડોમન, બધી જ જગ્યાએ કેન્સર જેવી રીતે એનો સ્પ્રેડ થાય, રેપિડ સ્પ્રેડ હોય અને બહુ જ બધી જગ્યાએ જોવા મળે છે. તો એન્ડોમેટ્રિયોસિસનું મોસ્ટ કોમન સિમ્પટમ પેલ્વિક પેઇન છે, જે ઘણા બધા લોકો પીરિયડ પેઇન કરીને અવોઇડ કરતા હોય છે. તો એક્સેસિવ પેઇન થાય તો એનું ખાસ ગાયનેકોલોજીસ્ટ જોડે જઈ અને ડિટેક્શન કરાવવું જોઈએ કે શું તમે એન્ડોમેટ્રિયોસિસથી પીડિત તો નથી ને. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મેમ, આમાં પણ શું એન્ડોમેટ્રિયોસિસ નું ડાયગ્નોસિસ માતૃત્વ પ્રેમને રોકી શકે? એન્ડોમેટ્રિયોસિસ યસ, ઇનફર્ટિલિટી તો કોઝ કરે છે, બટ એબ્સોલ્યુટલી પ્રેગ્નન્સી નહીં જ રહે એવું નથી. ઓકે. જો ઇનિશિયલ સ્ટેજ હોય તો વી હેવ અ વેરી ગુડ ડ્રગ ઇન માર્કેટ, મેડિકલ મેનેજમેન્ટ પણ કરી શકીએ છીએ. એન્ડ નાવાડેઝ લેપ્રોસ્કોપિક સર્જરીનું એટલું બધું એડવાન્સમેન્ટ થતું જાય છે કે વી હેવ ડન અ ફર્ટિલિટી પ્રિઝર્વિંગ સર્જરીઝ ઓલ્સો. તો Okay. સર્જરી પછી પ્રેગ્નન્સી રહી શકે છે. બરાબર છે. મેમ, વાત કરીએ મેમ ઓવરિયન સિસ્ટની. ઓવરિયન સિસ્ટ શું મેમ કેન્સરિયસ હોય? બિલકુલ બી નહીં. 90% ઓફ ઓવરિયન સિસ્ટ નોન કેન્સરસ હોય છે, બિનાઇન હોય છે. જેમ કે સિમ્પલ સિસ્ટ હોય, હેમરેજિક સિસ્ટ છે, ડર્મોઇડ સિસ્ટ છે. આ બધાનું અર્લી ડિટેક્શન, સિમ્પલ સિસ્ટને એ બધામાં કંઈ જ કરવાનું નથી હોતું. જસ્ટ ઇનફેક્ટ આપણે ફોલોઅપ કરીએ, રૂટીન ઇવેલ્યુએશન કરતા જઈએ, એની જાતે રિગ્રેટ થઈ જતી હોય છે. અને કોઈ કેન્સરસ સિસ્ટ હોય તો આપણું એનું અર્લી ડાયગ્નોસિસ થાય તો એને આપણે એડવાન્સ સ્ટેજમાં જતાં રોકી શકીએ છીએ. બટ 90% ઓફ ધ સિસ્ટ ઇઝ નોન કેન્સરસ. તો કોઈને પણ સિસ્ટ હોય તો એવું કંઈ ડરવાનું જરૂર નથી કે મને અંડાશયમાં મેડમે કીધું છે કે સિસ્ટ છે કે ગાંઠ છે તો બધી ગાંઠ કેન્સરની જ હોય, એવું જરાય નથી. બરાબર છે. યુટેરિન ફાઇબ્રોઇડ. માનો કે એક વખત યુટેરિન ફાઇબ્રોઇડ સર્જરીથી હટાવી દીધા, વારંવાર આવી શકે ખરા?
હા, રિકરન્સ રેટ હોય છે, બટ એકવાર યુટ્રાઇન ફાઇબ્રોઇડ નીકળી જાય પછી તમારે જો પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કરવું હોય તો તમે ઇમિડિયેટલી કરી શકો છો. અને ઇનફેક્ટ પ્રેગ્નન્સી પ્લાનિંગ ના કરવું હોય તો એનું એવરી 6 મંથલી યુએચજીથી ફોલોઅપ કરાવતા રહો. ક્યાંય પણ એવો ચાન્સ લાગે કે ફરી ક્યાંય ડેવલપ ગ્રોઈંગ ફાઇબ્રોઇડ છે તો આપણે એને રિમૂવ કરી શકીએ છીએ. તમારી ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ હોય તો આપણે પરમેનન્ટ સોલ્યુશન લાઈક હિસ્ટેક્ટોમી પણ કરી શકતા હોઈએ છીએ. બરાબર છે. મેમ યુટ્રાઇન ફાઇબ્રોઇડ્સ, ઓરિયન્સિસ, પીસીઓડી ને સમજ્યા બાદ couple of questions related to counseling and ગર્ભ સંસ્કાર. મેમ જે રીતે માઇન્ડ હેલ્થ અત્યારે એક બર્નિંગ ઇશ્યુ છે, એવી જ રીતે લેટેસ્ટ ટ્રેન્ડમાં ગર્ભ સંસ્કારનું પણ ઇમ્પોર્ટન્સ સમજાયું છે. તમને લાગે છે કે ગર્ભ સંસ્કાર જેવું હોય છે કે ખાલી અભિમન્યુની વાતો ફક્ત મિથ છે? ના, એવું જરાય નથી હોતું. ફર્સ્ટ ઓફ ઓલ તમે કીધું કાઉન્સિલિંગ, તો કાઉન્સિલિંગ એ બીજી બધી ફિલ્ડમાં તો થાય જ છે, લાઈક કાર્ડિયોલોજીસ્ટ છે, ફિઝિશિયન, સાયકેટ્રિક, ન્યુરોફિઝિશિયન્સ, બટ મને એવું લાગે છે કે કાઉન્સિલિંગનો મેજર રોલ ગાયનેક પાર્ટમાં છે. બીકોઝ ગાયનેક એક જ એવી ફિલ્ડ છે જે બે લાઈફ સાથે કનેક્ટેડ છે અને બે લાઈફની સાથે સાથે આખા ફેમિલી સાથે, એટલે એમાં તો કાઉન્સિલિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મધર પોતે હેલ્ધી હશે, એનું માઇન્ડ શાંત હશે, એ કેમ કે 90% સોલ્યુશન એ મધરની વાતનું તો કાઉન્સિલિંગથી જ આવી જાય છે. બાકી ટ્રીટમેન્ટમાં તો બસ ટ્રીટમેન્ટનો રોલ 5% જ છે, 95% ઇઝ કાઉન્સિલિંગ. અને મધર જ એકદમ ફ્રી માઇન્ડથી રહેશે થ્રુઆઉટ મધરહુડ તો બેબીને પણ પોઝિટિવ વાઇબ્સ મળશે અને ફેમિલી સાથે પણ એ હળીમળીને એ જે એની પ્રેગ્નન્સી જર્ની છે એ એન્જોય કરી શકશે. બીજી વાત રહી ગર્ભ સંસ્કાર, તો નાવાડેઝ હવે લોકોને એટલા બધા ઓપ્શન્સ મળે છે ગર્ભ સંસ્કારના, બધી જ જગ્યાએ થતું હોય છે, પ્લસ ઓનલાઈન પણ અવેલેબલ છે. અને મને એવું લાગે છે કે ગર્ભ સંસ્કારનો પણ ઘણો એવો રોલ છે. આધ્યાત્મિક રીતે તમારે બાળક સાથે જોડાવું એ બહુ જરૂરી છે, કેમ કે બાળક પણ ક્યાંક ના ક્યાંક મધર સાથે કનેક્ટેડ હોય છે. એ મધરની બધી જ પોઝિટિવ વાઇબ્સ, એના વિચારો સાથે કનેક્ટેડ હોય થ્રુઆઉટ પ્રેગ્નન્સી. અને ઇનફેક્ટ પ્રેગ્નન્સી પછી પણ તમે થોડુંક ધાર્મિક વલણ રાખો, આધ્યાત્મિક રીતે જોડાઓ તો તમારું માઇન્ડ અને સોલ બંને એકદમ પોઝિટિવ એન્વાયરમેન્ટમાં રહે અને બાળકનો પણ વિકાસ બહુ સારો થાય અને એનામાં પણ એક પોઝિટિવ થોટ્સનું ડેવલપમેન્ટ થાય. એટલે ગર્ભ સંસ્કાર પણ કરવું જોઈએ પ્રેગ્નન્સીમાં. મેમ આપે ધ વર્ડ આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટીનો ઉલ્લેખ કર્યો. લેટ મી આસ્ક યુ ધીસ, શું તમે તમારા પેશન્ટને મેમ આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી તરફ જવાનું કહો છો તમારી દવાની સાથે સાથે? ચોક્કસ, અમે લોકો ફ્રીક્વન્ટલી ઇનફેક્ટ એવરી મંથલી ગર્ભ સંસ્કાર પ્રોગ્રામ રાખતા હોઈએ છીએ ફ્રી ઓફ કોસ્ટ, કે જેથી એમને ઇઝી અવેલેબલ થઈ શકે, પ્લસ એ લોકો આવી શકે અને એક મહિનામાં એક વખત તો એટલીસ્ટ ભગવાનને આધ્યાત્મિક રીતે યાદ કરે અને પોઝિટિવ થોટ્સ લઈને જાય અને થ્રુઆઉટ મંથ બસ એ જ થોટ્સમાં રહે, એની બુક્સ વાંચે તો બહુ સારો એવો ઇમ્પેક્ટ પડતો હોય છે. બરાબર. આપણે મેમ કાઉન્સિલિંગની વાત કરી. ગાયનેકોલોજીમાં કાઉન્સિલિંગ ફક્ત ને ફક્ત લેડી સુધી સીમિત છે કે સાથે આવેલો હબીનું કાઉન્સિલિંગ, સાથે આવેલા ઇનલોઝનું કાઉન્સિલિંગ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે? હવે એક ટ્રેન્ડ છે ને કે તમે જોતા હશો ઇન્સ્ટાગ્રામમાં લોકો લખે છે વી આર પ્રેગ્નન્ટ. બરાબર છે. વી આર પ્રેગ્નન્ટ મતલબ મધર જે પેશન્ટ એકલું જ પ્રેગ્નન્ટ નથી થતું, એની સાથે હસબન્ડને પણ એટલી જ રિસ્પોન્સિબિલિટી આવે છે, એને પણ એ જ જર્ની એન્જોય કરવી હોય છે. અને નાવાડેઝ બધા જ જે જેન્ટ્સમાં પણ એક કનેક્શનનું થતું જાય છે. એવું નથી કે થ્રુઆઉટ જર્ની પોતાની વાઈફને છોડી દે કે એવું, પણ એ લોકોનું બહુ ઇમ્પોર્ટન્ટ છે કાઉન્સિલિંગ, કે કેવી રીતે તમારે એમના મૂડ સ્વિંગને સહન કરવું, કેવી રીતે એમને કઈ પ્રોબ્લેમ થાય તો કેવી રીતે સાથ આપવો જોઈએ, એક્સરસાઇઝમાં હેલ્પ કરવી જોઈએ. અને પોસ્ટપાર્ટમ પણ બેબીના કેરિંગમાં પણ એમનો 50% પાર્ટ આવી જાય તો પેશન્ટનું લોડ ઘણું ઓછું થઈ જાય. અને પ્લસ ફેમિલી અને હસબન્ડ બંને પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ રાખે ને તો પોસ્ટપાર્ટમ ડિપ્રેશન, પોસ્ટપાર્ટમ બ્લ્યુઝ જેવા સિમ્ટમ ઘણા ઓછા થઈ જાય. પહેલા આ બધી વસ્તુ ઘણી કોમન હતી કે મધર બધાનું, ફેમિલીનું, હસબન્ડનું અટેન્શન બધું જ બેબી બાજુ ડાયવર્ટ થઈ જાય, એટલે જે કેર વુમનને જોઈએ એ મળતી નથી. એટલા માટે હવે કાઉન્સિલિંગનો એક રોલ છે કે એટલું જ ઇમ્પોર્ટન્સ એને પણ મળે, કેમ કે એ બહુ ડિફિકલ્ટ જર્નીમાંથી પાસ થયું હોય પોતે થ્રુઆઉટ 9 months એન્ડ ધેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે ઓફ ડિલિવરી. અને પોસ્ટપાર્ટમ તો એનાથી પણ હેક્ટિક હોય મધરનું. કેમ કે એક તો થ્રુઆઉટ 9 months બધું જ કંઈક ના કંઈક નાનું મોટું ચાલ્યું હોય, ડિલિવરીની વસ્તુ થઈ હોય. પોસ્ટપાર્ટમ મધરને
સ્ટ્રેસ લેવલ બહુ જ વધારે હોય કેમ કે પોતે એટલું કરી ના શકે પણ એને બેબીનું બધું જ કરવું હોય તો સાથે હસબન્ડ અને ફેમિલી વાળા થોડો સપોર્ટ કરે તો ઘણો એવું સારો ફાયદો થતો હોય છે. બરાબર છે. મેમ ગુજરાતી નારી એકદમ ભાવુક ને ઇમોશનલ, તમે એમાં એગ્રી તો થશો જ. બહુ જ 9 મહિના સુધી તો એ વારે ઘડી એનો કેમ કે બાળકનો સવાલ છે એટલે 9 મહિના સુધી તો એ ગાયનેકોલોજીસ્ટ પાસે જશે. 9 મહિના બાદ ફક્ત ને ફક્ત બાળકનું વેક્સિનેશન ને બાળકનો ઉછેર, તો 9 મહિના બાદ એ પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું નહીં કરે. આ બહુ સારી વાત કરી છે તમે. અમે ઇનફેક્ટ ઓપીડીમાં ઘણા બધા પેશન્ટને કહેતા હોઈએ છીએ કે ડિલિવરી પછી એકવાર વિઝિટ માટે આવે, બધું ઓકે થઈ જાય પછી દેખાય જ નહીં, પણ એવું નથી. પોસ્ટપાર્ટમ પીરિયડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે પોસ્ટપાર્ટમ કોમ્પ્લિકેશન જે થતી હોય એને અર્લી ડિટેક્ટ કરી શકીએ, એ લોકોનું કાઉન્સેલિંગ કરી શકીએ, તો પોસ્ટપાર્ટમ ડિપ્રેશન, એમના નાના મોટા સવાલોથી એમને થોડુંક ગાઈડ કરી શકીએ. એ બધાથી વધારે ઇમ્પોર્ટન્ટ થ્રુઆઉટ 9 મંથ અને ડિલિવરી દરમિયાન જેટલું એમનું બ્લડ લોસ થયું હોય એ બધાને રિસ્ટોર એમની બોડીમાં કરવા માટે આયરન અને કેલ્શિયમ, ઇવન લેક્ટેશન દરમિયાન કેલ્શિયમ બહુ જ વધારે માત્રામાં જોઈએ. જે હવે કેવું હોય કે 9 મહિના આયરન કેલ્શિયમ ખાધું, ડિલિવરી થઈ ગઈ પછી પૂરું, ફોલોઅપ જ નહીં રાખવાનું. તો આયરન કેલ્શિયમ પણ 3 મહિના પોસ્ટપાર્ટમ તો એટલીસ્ટ ચલાવવું જોઈએ. તો એ બધાનો ઘણો એવો રોલ છે એની હેલ્થને રિસ્ટોર કરવા માટે, મધરની હેલ્થને રિસ્ટોર કરવા માટે. એટલે ફોલોઅપ જરૂરી છે. પણ આપણી જગ્યાએ તમે કીધું એમ ગુજરાતની લાગણીશીલ, હા, ભારતીય નારી ઇનફેક્ટ આપણે કહીએ બહુ લાગણીશીલ હોય. ડિલિવરી થઈ જાય એટલે એનું આખું જીવન પછી બાળકને સમર્પિત થઈ જાય, પોતાના ઉપર બહુ વિચારતા નથી. પણ આપણે આ અમદાવાદની જનતાને તો એટલીસ્ટ કહીશું કે આની પર પણ થોડું ફોકસ કરે. બરાબર છે. મેમ એક બહુ અલગ જ ને ખોટું મિથ કે બ્રેસ્ટ ફીડિંગ કરવાથી બ્રેસ્ટ કેન્સર થાય, આના બારેમાં આપ શું કહેશો? એટલે એ એક મિથ જ છે. પહેલાં તો બ્રેસ્ટ ફીડિંગના બેનિફિટ્સ ઘણા બધા છે. બેબી માટે તો છે જ, એની ઇમ્યુનિટી બૂસ્ટ થાય, એનો ગ્રોથ સારો થાય, બેબી માટે તો આપણને બધા જ જાણીએ છીએ. બટ મધર માટે એવું છે કે ઇનિશિયલ તો બોન્ડિંગ્સ ક્રિએટ થાય, એ બધા છે. બટ લોંગ ટર્મ બેનિફિટમાં વન ઓફ ધ બેનિફિટ ઇઝ કે બ્રેસ્ટ ફીડિંગ રિડ્યુસ ધ રિસ્ક ઓફ બ્રેસ્ટ કેન્સર. જો તમે 12 મહિના કન્ટિન્યુ મધર બ્રેસ્ટ ફીડ કરાવે ચાઇલ્ડને, તો એક એવા સર્વે અને ડેટા પ્રમાણે 4.3% જેટલું બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક ઓછું થાય છે. ઓકે. એટલે બ્રેસ્ટ ફીડિંગથી બ્રેસ્ટ કેન્સર ના થાય. ઇનફેક્ટ બ્રેસ્ટ ફીડિંગ ઇઝ પ્રિવેન્ટ બ્રેસ્ટ કેન્સર. ઉલટું છે. યસ, ઉલટું છે, ડેફિનેટલી ઉલટું છે. મેમ ડોક્ટર મિલ્કી પટેલ સાથે તો ખાસી એવી વાતો કરી. ફ્યુ ક્વેશ્ચન સુધી લેડી મિલ્કી પટેલ. મેમ આપ સ્પિરિચ્યુઆલિટીને ફોલો કરો છો ખરા? ડેફિનેટલી. બરાબર. સ્પિરિચ્યુઆલિટીને ફોલો કરીએ છીએ, મેડિટેશન કરીએ છીએ, પણ સૌથી વધારે ફોલો ઇનફેક્ટ મને એવું લાગે છે કે આપણે આપણા ઇનર સોલને કરવું જોઈએ. ઘણા બધા સારા એવા સ્પિરિચ્યુઅલ લીડર્સ છે જેને આપણે ફોલો કરી શકીએ છીએ, પણ મને એવું લાગે છે કે આપણે આપણા ઇનર સોલને ફોલો કરવું જોઈએ અને આપણે જીવનમાં બધા માટે સારું કામ કરતા રહેવું જોઈએ, પોઝિટિવ થોટ્સ સાથે લાઈફ જીવવી જોઈએ અને સવારની 15 મિનિટ આપણે આપણા ઇનર સોલને આપવી જોઈએ. અને તમે જે બી પંથને કે જે બી સ્પિરિચ્યુઆલિટીને ફોલો કરતા હોય એ કરી શકાય છે. મેમ અમે તો વિશ કરશું કે ડોક્ટર મિલ્કી પટેલ ખૂબ આગળ વધે, થેન્ક યુ વેરી મચ. સારી ઓપીડી થાય અને ફોક્સી લેવલ પર તમે ઘણું સારું કાર્ય કરો. થેન્ક યુ બટ મેમ આ બધું થતા શું તમને એવું લાગે છે કે ફક્ત ને ફક્ત મિલ્કી મેમનો પુરુષાર્થ જ એમાં ઇમ્પોર્ટન્ટ છે કે ભગવાનની પ્રેયર્સ પણ આટલી ઇમ્પોર્ટન્ટ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજું બધું છે કે આપણે કર્મ તો કરતા જ રહેવું જોઈએ, પણ ધર્મ સાથે પણ જોડાયેલા રહેવું જોઈએ, ભગવાનને પણ યાદ કરતા રહેવું જોઈએ. એટલે એના વગર તો આપણું કંઈ છે નહીં. એની સાથેનું કનેક્શન આપણને આપણા ઇનર સોલ સાથે કનેક્ટ કરે છે અને ઇનર સોલ આપણે પોતે જ અંદરથી હેલ્ધી નહીં હોઈએ તો આપણે કશું કરી નહીં શકીએ કોઈના માટે. તો પુરુષાર્થ તો કરતા જ રહેવું પડે અને લાઈફમાં એવું છે કે તમે જેટલું પણ મેળવો ને એટલું ઓછું છે. બરાબર છે. કેમ કે જિજ્ઞાસા વૃત્તિ તમને થતી જ જાય. આજે આટલું છે તો કાલે એવું થાય કે કાલે હજુ આટલું થાય, આટલું થાય. એટલે ધેટ લિમિટ ઇઝ નેવર એન્ડિંગ. બરાબર છે. પણ આપણે જો સ્પિરિચ્યુઆલિટીથી જોડાયેલા હોઈએ, ભગવાન સાથે કનેક્ટેડ હોઈએ, તો આપણને એક પોઈન્ટ પર એવું લાગે કે બસ હવે મને સંતોષ છે. એ સંતોષકારક જિંદગી જીવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડોક્ટર મિલ્કી પટેલને તમે ઓળખતા જ હતા, પણ આજે લેડી મિલ્કી પટેલને જાણી સમજી અમને ખૂબ આનંદ થયો. મેમ થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.